હા ફ્રેન્ડ્સ, જય 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 દ્વારકાધીશ. જે ઘડીનો ઇંતજાર, ગણતરીની કલાકોની વાર. કાલનો દિવસ 8મી તારીખ અને વિશ્વવિખ્યાત કથાકાર શ્રી પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ભગવાન દ્વારકાધીશનું ઘર એટલે કે બેટ દ્વારકા, અને બેટ દ્વારકામાં જ્યારે ભગવાન દ્વારકાધીશની ભાગવત કથા હોય, ખાસ આપણી સાથે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના કૃપાપ્રાપ્ત શિષ્ય પ્રફુલભાઈ દવે છે. પ્રફુલભાઈ, ખાસ જે રીતના અવડું મોટું આયોજન અને બસ ગણતરીની કલાકોની વાર, શું મેસેજ કૃષ્ણ ભક્તોને આપનો? આ પ્રકારનું જ્યારે ખાસ વિશેષ આયોજન હોય ત્યારે ખરેખર આ એક જીવનનો સૌથી મોટો લાવો છે. ભગવાનની કથામાં આપણે જતા હોઈએ છીએ દરેક જગ્યાએ, એ જગ્યાએ ભગવાન બિરાજતા હોય છે. પણ અહીંયા આ વખતે આપણા સૌનો સૌભાગ્યની વાત એ છે કે ભગવાનના ઘરની અંદર એમના સાનિધ્યમાં કથા છે. એટલે ભગવાન નિમંત્રક છે. ભગવાન આપણે બધાને નિમંત્રણ આપે છે કે તમે પધારો, મારા ઘરે આવો અને આ સત્સંગમાં લાભ લ્યો. તો જે પણ કોઈ વૈષ્ણવો છે, જે પણ કોઈ ભક્તો છે, આ અમૂલ્ય લાવો જીવનમાં ક્યારેય ન ચૂકાય એનું ખાસ ધ્યાન રાખો. આવતીકાલ તારીખ 8થી સવારે 9:30થી 1 વાગ્યા સુધી કથા રહેશે. એટલે 7 દિવસ કથાનો ક્રમ છે, 8થી 14 તારીખ સુધી. તો આ અમૂલ્ય લાવો લેવા આપ સૌ હરિભક્તોને નિમંત્રણ છે, સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ખાસ આપણી સાથે જે આ આયોજનમાં મુખ્યત્વે સી ફાળો રહ્યો છે બિપિનભાઈ ભટ્ટ છે, જેઓ મસ્કતના નિવાસી. બિપિનભાઈ જે ઝીરો ગ્રાઉન્ડથી કરી અને આપણી સાથે ઘણો સમય ત્યાં સાથે જ છે, પણ જે અત્યારનું જે અદ્ભુત મંડપ, અદ્ભુત બધી વ્યવસ્થાઓ અને જે રીતની ઝીરો ગ્રાઉન્ડથી લઈ અને છઠ સુધીની આપની કામગીરી, અને સાથે જ ભજન, ભોજન, અને હજી પણ તમે કંઈક કહો છો, તો શું મેસેજ કૃષ્ણ ભક્તોને? જય દ્વારકાધીશ, જય દ્વારકાનાથ. અહીંની ભૂમિ માટે કે જેના કણ કણમાં શ્રી કૃષ્ણનો વાસ છે, એ જ મેદાનમાં અત્યારે અમે ઊભા છીએ. અને અમારી અનુભૂતિનો, અમારી શ્રદ્ધાનો એક જ તમને દાખલો આપું કે જેમાં અમને સાક્ષાત દ્વારકાધીશની કૃપા અને પૂજ્ય ભાઈશ્રીના આશીર્વાદ અમને દેખાણા. આજે હું આ શબ્દ બોલું છું તો મારા એક રૂવાડા ઊભા થઈ ગયા છે. અને એનો સાક્ષાત પુરાવો એ છે કે 4 દી પહેલાં જે અહીંનું વાતાવરણ હતું ત્યારે એમ થતું હતું કે આ દ્વારકાનાથ, તારા આંગણે અમે તારી કથા કરવા આવ્યા છીએ અને આ પરિસ્થિતિમાં અમે કેવી રીતે આગળ વધશું. અને એની કૃપા તમે જુઓ, 3 દિવસથી અહીંયા જે વાતાવરણ બદલ્યું છે. બીજે બધે ઠેકાણે, અનેક ઠેકાણે વરસાદ છે, પણ અહીંયા એક છાંટોય વરસાદનો પડ્યો નથી, આટલો તડકો છે. અને આ 3 દિવસની અંદર જે અમારી ટીમે કામ કર્યું છે અને જે આ આખું આયોજન કર્યું છે, એમાં જ અમને સાક્ષાત દ્વારકાનાથના દર્શન થયા, પૂજ્ય ભાઈશ્રીના આશીર્વાદના દર્શન થયા. અને હવે તો એમ માનો કે સવારના કથા શરૂ થાય ને એ ઘડી અમને આગી લાગે છે. એમ થાય છે કે જલ્દી કથા શરૂ થાય. અને આ કથા એક દિવ્ય કથા છે. અને દિવ્ય કથા એટલા માટે છે કે આ બેટની ભૂમિને સુદર્શન સેતુથી ભારતીય ગવર્મેન્ટે એટલે કે મોદી સાહેબના સનિષ્ઠ પ્રયાસોથી જોડી અને આ જે પ્રસંગ આજે આપણે કરવાના છીએ એ પહેલો પ્રસંગ છે. એટલે પહેલા પ્રસંગમાં આપણી જવાબદારી ખૂબ વધે છે. દ્વારકાનાથના આંગણે છે એટલે આપણી જવાબદારી એનાથી વિશેષ વધે છે. એમાં પૂજ્ય ભાઈશ્રી આવતા હોય ત્યારે એ સોનામાં સુગંધ ભળતું હોય ત્યારે આપણાથી એક વસ્તુની પણ કાંઈ ખામી ન રહીએ એનું અમારે સતત ધ્યાન રાખવું પડે. પણ ઈશ્વરની કૃપા છે, ભાઈશ્રીના આશીર્વાદ છે, દ્વારકાધીશની કૃપા છે. અને અમને ટીમ જે મળી અને ટીમથી જે કામ કર્યું, ટીમ વર્કથી, અને સંદીપણીનો હંમેશ અમને સપોર્ટ દિલથી મળ્યો, ગાઈડલાઇન્સ મળી. અને એના આધારે અમે આ તકે હવે એમ માનો કે અમે કિનારે પહોંચ્યા છીએ. હવે ખાલી બસ કિનારેથી અમારે ઉતરી અને આ કથા શ્રવણનો લાભ લેવો છે અને બીજાને આપવો છે. અને એ જે કથા જે સાંભળશે એ વર્ષો સુધી યાદ કરશે એવો મારો ખાસ વિશ્વાસ છે, શ્રદ્ધા છે અને મારે દિલની લાગણી છે. એક તમારો શબ્દ છે ભજન, ભોજન અને હજી કંઈક કહો છો, અને સાથે મેડિકલ કેમ્પ. ભાઈશ્રીની કથા હોય એટલે ભજન ને ભોજન તો હોય જ, પણ એની સાથે સાથે અમે સેવાકીય યજ્ઞ પણ સાથે રાખ્યો છે. આ બેટ દ્વારકાની અંદર અમે આ અમારો 8મો મેડિકલ કેમ્પ અહીં થશે. અને એ મેડિકલ કેમ્પ એટલા માટે કરી છે કે અહીંયા જેથી તકલીફથી પીડાતા હોય એની જે અમે સેવા કરી છે ને ત્યારે અમને એમ થાય છે કે સાક્ષાત ભગવાનના દર્શન અમને એમાં થાય છે. આ કેમ્પની અંદર અમારી ગોંડલની રામ હોસ્પિટલ, જામનગરની ઓસવાલ આયુષ હોસ્પિટલ, વીરનગરની સેવાનંદ મિશનની હોસ્પિટલ,
પોરબંદરની બ્લડ બેંક અને રાજકોટનો કુંડરિયા ફાઉન્ડેશન જે બ્લડ કેન્સર અવેરનેસ કેમ્પ કરે છે એ બધા અમારી સાથે જોડાણા છે અને બધા એક એક દિવસના અંતરે પોતાના કેમ્પ કરશે. અમારી રામ હોસ્પિટલનો દાખલો દઉં તો અમારા 14 ડૉક્ટરની ટીમ અહીંયા આવશે. એ જ રીતે ઓસવાલ આયુષ હોસ્પિટલની પણ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની ટીમ આવશે. એટલે આ ભૂમિના જે લોકોને કાંઈ તકલીફ હશે એને અમે એ રીતે સેવા કરી અને પૂજ્ય ભાઈશ્રીની કથાને આ સેવા અમારી અર્પણ કરશું. એટલે અમારા માટે તો આ ત્રિવેણી સંગમ છે, ભજન, ભોજન અને સેવા. અને ત્રિવેણી સંગમના અમને ભાઈશ્રીના આશીર્વાદ મળ્યા છે. એટલે અમારે કહેવાનું જ કાંઈ ન હોય. અમને પૂરી શ્રદ્ધા છે કે અમારાથી થાય એટલું અમે બધું કરશું. અમને અત્યારે બસ એક જ છે કે બસ જલ્દી કથા શરૂ થાય અને એ કથાની અંદર બસ આપણે બધા સહભાગી બની. એટલે હું આખા મંડળના સમગ્ર વિસ્તારને હું નમ્રપૂર્વક પ્રાર્થના કરું છું કે જિંદગીનો આ મોટો લાભ છે, જિંદગીનો મોટો લાવો છે. આવો લાભ જિંદગીમાં મળે અને એનો આપણે પૂરો લાભ ઉઠાવવાનો છે. આપણા જીવનને ધન્ય બનાવવાનું છે અને આપણા જીવનની એક મહત્ત્વની યાદગીરી છે. આપણને ઈશ્વરે માનવ જન્મ આપ્યો એ આપણા માટે બહુ મોટી વાત છે. પણ આ પવિત્ર ભૂમિમાં હવે આ માનવ જન્મને પૂજ્ય ભાઈશ્રીના સ્વમુખે કથાનું શ્રવણ કરીને આપણા સંસ્કાર આપણે જીવિત કરી એ જ પ્રાર્થના સાથે સૌ આવજો, અમારી સાથે જોડાજો, પ્રસાદ લેજો. તમને કાંઈ તકલીફ હોય, તમારી આજુબાજુમાં કોઈને તકલીફ હોય એને કહેજો. કાંઈ સેવાકીય યજ્ઞ અહીં છે એનોય લાભ લેજો. બાકી તો બસ તમે આવશો એ જ અમારા માટે મોટી પ્રસાદી છે. જય દ્વારકાધીશ. દ્વારકા ટુડેથી ઓમ દોવાણી સૌને મારા જય 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 દ્વારકાધીશ, જય ઠાકર.